દાહોદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વ્રજ શક્તિ સંગમ અને મહાપથ સંચલન યોજાયું। દાહોદ શહેરમાં રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વ્રજ શક્તિ સંગમ અને પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ જિલ્લામાંથી સંતો મહંતો સાથે સ્વયંસેવક સંઘોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। મહાપથ સંચલન દાહોદના ઇન્દોર હાઈવેથી શરૂ થયું હતું। આરએસએસના સ્વયંસેવકોએ પૂર્ણ ગણવેશ ધારણ કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં મહાપથ સંચલનમાં જોડાયા હતા। ગણવેશમાં ખાકી પેન્ટ, કાળી ટોપી, સફેદ શર્ટ, પટ્ટો તેમજ બૂટ મોજા પહેરીને તેમના હાથમાં દંડ, લાકડી રાખીને કતારમાં પથ સંચલનમાં જોડાયેલા હતા। સ્વયંસેવકો પર શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। ગણવેશમાં સજ્જ મહાપથ સંચલનમાં નીકળેલા સ્વયંસેવકોએ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। શહેરના પડાવ વિસ્તાર, નગરપાલિકા ચોક, માણેક ચોક, ગોવિંદનગર, એપીએમસી રોડ થઈ નિજ સંઘ સ્થાને પહોંચ્યું હતું। આ પ્રસંગે પ્રજીકરણ સંપતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અંતે ઇન્દોર રોડ ખાતે સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। એટલે દાહોદ જિલ્લામાં દરેક ગામ સુધી સંઘ કાર્યનો વિસ્તાર થાય। સંઘ સ્થાપના અને 100 વર્ષ પૂર્ણ થવા આવી રહ્યા છે 2025માં। એ શતાબ્દી વર્ષની નિમિત્તે આપણા જિલ્લામાં દરેક ગામ સુધી સંઘ કાર્યનો વિસ્તાર થાય અને સમાજ જાગરણ થાય। એ હેતુસર નાગરિકોમાં રાષ્ટ્રીયતાનો ઉદ્ગમ થાય અને પ્રાદુર્ભાવ થાય, એ હેતુથી દરેક ગામથી સ્વયંસેવકોને લાવવાનો પ્રયાસના ભાગરૂપે આજે એકત્રીકરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। સર, આજે પથ સંચલન કઈ રીતે આયોજન કર્યું? પથ સંચલન જે આપણું આ મેદાન છે, ઇન્દોર અમદાવાદ હાઈવેથી શરૂ કરીને 2 ભાગમાં, એટલે 1500 સ્વયંસેવકોનો એક મોટો ગઢ અને બીજા 1500, એવી રીતે 2 ભાગમાં શરૂ કરીને લગભગ 5-5.5 કિલોમીટર જેટલું સંચલન 1.25 કલાકમાં પૂર્ણ કર્યું, જે દાહોદ નગરપાલિકા ફરી અને પૂર્ણ પરત આવ્યું।